ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર બિહારથી સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બન્યા છે। આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે। નીતિશ કુમારે સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે। નવી સરકારની રચના માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। આ સાથે કેબિનેટ સભ્યોની કામચલાઉ યાદી પણ બહાર આવી રહી છે। મળતી માહિતી મુજબ સમ્રાટ ચૌધરી તેમની સાથે વરિષ્ઠ નેતાઓ વિજેન્દ્ર પ્રસાદ યાદવ અને વિજય કુમાર ચૌધરી પણ આવતીકાલે મંત્રી તરીકે શપથ લેવાના છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજેન્દ્ર પ્રસાદ યાદવ અને વિજય કુમાર ચૌધરી નાયબ મુખ્યમંત્રી બની શકે છે। આને નવી સરકારની પ્રારંભિક મંત્રીમંડળનો ભાગ માનવામાં આવી રહ્યો છે। સૂત્રો સૂચવે છે કે મંત્રીમંડળમાં જાતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે, ત્યારે કેટલાક અનુભવી નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવશે। તો નવું મંત્રીમંડળ કાલે શપથ લેતું પણ જોવા મળી શકે છે। પ્રધાનમંત્રી પણ નવા મુખ્યમંત્રીના શપથ વિધિમાં હાજર જતા જોવા મળશે। पार्टी को सबसे आगे खड़ा करने का उस काम को लगातार हम करते रहेंगे, इतना जरूर स्पष्ट करते हैं। और आदरणीय नीतीश कुमार जी ने बहुत चीजें सिखाया है, कैसे सरकार चलाया जाता है, कैसे बिहार में सुशासन स्थापित होगा, बिहार के लोकतंत्र के लिए क्या ठीक है। मैं तमाम लोगों को जरूर स्पष्ट करता हूं कि बिहार के लोकतंत्र के लिए, बिहार के विकास के लिए, बिहार की समृद्धि के लिए जिस तरह आदरणीय प्रधानमंत्री जी ने विकसित भारत का सपना देखा है, 2047 में भारत विकसित हो, और बिहार के मुख्यमंत्री तत्काल आज के मुख्यमंत्री नीतीश कुमार जी ने जिस तरह समृद्ध बिहार का सपना देखा है, हम तमाम भाई मिलकर इस बिहार को भी समृद्ध बनाएंगे और देश को भी विकसित बनाने का काम। मुंबई अमदावाद नेशनल हाईवे पर अकस्मात। सुंदरपुरा પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત। ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું છે। બાઇક પર સવાર મહિલા અને બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે। કપૂરાએ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં કાર રોંગ સાઈડ આવતી હોવાનું જોવા મળી રહ્યું છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહી છે કે ગાડી જે હતી તે રોંગ સાઈડમાં આવી રહી હતી અને તે દરમિયાન આ અકસ્માત જે થતો જોવા મળી રહ્યો છે। બાઇક ચાલક કે જે જઈ રહ્યા હતા, અચાનક ગાડી રોંગ સાઈડમાં આવે છે। બાઇક ચાલક બ્રેક મારે ત્યાં સુધીમાં કાર સાથે ટકરાઈ જાય છે। સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। રોંગ સાઈડમાં આવતી કારે આ અકસ્માત સર્જ્યો। બાઇક ચાલકનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે, જ્યારે તેમની સાથે તેમના પત્ની અને બાળકી હતા જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે। બાઇકનો કચ્ચરઘાટ નીકળી ગયો છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે એક રોંગ સાઈડમાં આવવાની ભૂલ જીવને કેટલો જોખમમાં મૂકી શકે છે તેનો આ પુરાવો છે। એક વ્યક્તિનો જીવ ગયો છે। બીજી તરફ વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કેટલા વાગ્યાની આ ઘટના, સમગ્ર ઘટનાને લઈને વધુ શું જાણકારી? બિલકુલ થી સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો રફતારના રાક્ષસો તમામ પ્રકારની હદ વટાવી ચૂક્યા છે અને ટ્રાફિકના જે નિયમો છે તેનું તો વડોદરા શહેરમાં પાલન થતું જ નથી। એની પાછળનું મુખ્ય કારણ છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા। કારણ કે આજે આ પ્રકારના જે વાહન ચાલકો છે તેઓ બેજવાબદાર બનીને રોંગ સાઈડે પોતાના વાહનો હંકારતા હોય છે। એના કારણે નિર્દોષ લોકોના ભોગ જે છે તે લેવાઈ રહ્યા છે। આ ઘટનાની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર આ ઘટના ઘટી હતી અને સુંદરપુરા પાસે બપોરના સમયે જ જે બાઇક સવાર છે અને કાર સવાર છે તેની વચ્ચે અકસ્માત થયો હતો। સીસીટીવી ફૂટેજ ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે જોઈ શકાય છે કે બાઇક ચાલક પોતાનું બાઇક લઈને જ પસાર થઈ રહ્યો છે। દરમિયાન એક કાર ચાલક રોંગ સાઈડ પર આવે છે અને ત્યારબાદ બાઇક પર સવાર જે પરિવાર છે તેના અડફેટમાં લે છે। આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજી ચૂક્યું છે, ત્યારે એક મહિલા અને બાળકી જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને અત્યારે તેમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે। કપૂરે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ તેમના દ્વારા જે કાર ચાલક છે તેના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ચૂકી છે। એક વ્યક્તિએ જીવ ખોવાનો વારો આવ્યો છે। આ તરફ જામનગર ખંભાળિયા હાઈવે પર બેટ ટોલ નાકા નજીક FNF મોલ પાસે મિની બસ પલટી મારવાની ઘટના બની છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મિની બસ અચાનક બેલેન્સ ગુમાવતા રસ્તા પર પલટી મારી ગઈ હતી। ઘટનાના ફૂટેજમાં બસ ઝડપમાં હોવાની સંભાવના દેખાઈ રહી છે। અકસ્માત થતા આસપાસના જે લોકો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી। મૂળી પાસે રાત્રે થયેલા અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે। બસ જે છે તે એટલી સ્પીડમાં હતી
ડિવાઈડર ન દેખાયું કે શું તેને લઈને સવાલ છે। આ મિની ટ્રાવેલર જે હતી તે પહેલા ડિવાઈડર પર ચડી જાય છે, ત્યારબાદ ડ્રાઈવર જે છે તે સંપૂર્ણ કાબુ સ્ટીયરિંગ પરથી ગુમાવી દે છે અને સીધી જ આડી થયેલી જોવા મળી રહી છે। 5 જેટલા લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે। આ તરફ ભરૂચ જંબુસરમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત થયું છે, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડાભા ચોકડી વિસ્તારમાં કીર્તિ પાદરા જંબુસર રૂટ પર દોડતી એસટી બસ સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બીજા સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા અને બાદમાં વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો ડર, 30 થી વધુ ઉમેદવારોને કોંગ્રેસે અંડરગ્રાઉન્ડ કર્યા છે। વાપી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના 50 ઉમેદવારો છે મેદાને। હાલ 20 ઉમેદવારો વાપીના સંગઠન પ્રમુખના સંપર્કમાં, કોંગ્રેસના અન્ય તમામ 30 ઉમેદવારોને રાજસ્થાન મોકલી દેવાયા છે। આખરી ઘડીએ ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે કોંગ્રેસની કવાયત જે છે તે જોવા મળી રહી છે। આ વલસાડ પૂરતું સીમિત નથી, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે। વલસાડથી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત મરચે જોડાઈ ગયા છે। ભરત, ફરીથી એ જ ડર રહ્યો છે કે ના કોઈ લોભ લાલચમાં અથવા દબાણમાં આવીને કોંગ્રેસના ઉમેદવારો પીછેહટ કરે, જેના કારણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે? જી બિલકુલ, જે રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ છે એ છેલ્લી ઘડીએ ઉમેદવારો છે એ ફોર્મ પરત ન ખેંચી લે તે માટેના જે કવાયત કરવામાં આવી છે, વલસાડ જિલ્લામાં પણ એ જ રીતે અત્યારે કોંગ્રેસે કવાયત કરી છે અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેમાંથી 20 ઉમેદવારો વાપીમાં પાર્ટી પ્રમુખના સંપર્કમાં છે, પરંતુ બાકીના 30 ઉમેદવારોને છે એ કોંગ્રેસ દ્વારા છે રાજસ્થાન અને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આથી જે રીતે રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારો તૂટવાનો જે સિલસિલો છે એ વલસાડ જિલ્લામાં અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ન જોવા મળે તે માટે કોંગ્રેસ દ્વારા આગોતરા આ રીતના પ્રયાસો કરવામાં આવ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે તૂટી ન જાય તે માટે 24 કલાકનો સમય કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। તો ગુપ્તવાસમાં પહોંચેલા કોંગ્રેસ ઉમેદવારોનો આંકડો 200 પાર થઈ ગયો છે। રાજ્યના 8 શહેરમાં કોંગ્રેસ ઉમેદવારોનો ગુપ્તવાસ, 200 થી વધુ ઉમેદવારો અજ્ઞાતવાસમાં મોકલાયા છે। ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ પહેલા મથામણ ચાલી રહી છે। ભાજપ લાલચ, ધાકધમકી આપતી હોવાનો આરોપ છે। કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો નથી તેવું ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે। એક તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાજપ જે છે તે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને લોભ લાલચ આપી રહ્યું છે, દબાણ કરવામાં આવી રહ્યું છે, અલગ અલગ રીતે તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ પોતાના ફોર્મ પરત ખેંચી લે અને ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ જાય। બીજી તરફ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર જ ભરોસો નથી। तो हालમાં आपने समझाया कि परिस्थिति कई રીતની છે। અંડરગ્રાઉન્ડ होने का टाइम आ चुका है। આવું કેમ અમે કહી રહ્યા છે? સૌથી પહેલા તો એ જણાવે કે સુરતમાંથી જે છે તે 40 જેટલા ઉમેદવારો જે છે તેને સંતાડી દેવામાં આવ્યા છે। સુરતની અંદરની આ પરિસ્થિતિ છે। ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 30 ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે। બીજી તરફ પોરબંદરમાં 35 ઉમેદવારોને સંતાડવામાં આવ્યા છે। આ તરફ મોરબીમાં 4 ઉમેદવારો છે કે જેઓને સંતાડ્યા છે કોંગ્રેસે, ક્યાં છે કોઈને ખ્યાલ નથી। વાપીમાં 30 જેટલા ઉમેદવારો છે કે જેને હાલમાં સંતાડી દેવામાં આવ્યા છે। જે રીતે આપણને સમાચાર મળ્યા કે રાજસ્થાન શિફ્ટ કરવામાં આવ્યા છે। નડિયાદમાં 25 જેટલા ઉમેદવારો છે કે જેઓને સંતાડવામાં આવ્યા છે। અમદાવાદમાં ઉમેદવારો સંપર્ક બહાર થઈ ચૂક્યા છે। વેજલપુરની અંદર તો એ પરિસ્થિતિ છે કે 2 ઉમેદવારો સંપર્ક વિહોણા છે, એકે ભાજપને સમર્થન આપી દીધું છે અને સુરેન્દ્રનગરમાં 40 ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે। આમ અનેક ઉમેદવારો એવા છે કે જેને કોંગ્રેસ બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને તેને અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી રહ્યા છે। સુરત, રાજકોટ, પોરબંદર, મોરબી, વલસાડ, જે પણ શહેરનું નામ આપો તે તમામ શહેરની અંદર આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ તરફ વધુ એક મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જોડાયા છે કોંગ્રેસમાં। ભાજપ દ્વારા પક્ષ વિરોધી કામ કરવા બદલ કરાયા હતા સસ્પેન્ડ। સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે કેસરીસિંહ। અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કેસરીસિંહે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। આજે અમે આનંદ સાથે કહીએ કે ખેડા જિલ્લાના એક મજબૂત યુવાન આગેવાન, માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહભાઈ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ।
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવી તોડજોડની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આરોપ છે. કોંગ્રેસે લગાવ્યો છે આરોપ, ત્યારે ડરેલી કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જઈ રહી હોવાની વાત ભાજપ કહી રહ્યું છે. મનપામાં અમુક વોર્ડ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તો ભાજપ બિનહરીફ બેઠકો કરે તેવો ડર છે. કોંગ્રેસના અંદાજે 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રાજ્યના અન્ય જિલ્લાઓ કે વિસ્તારમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઈ જઈ રહ્યું છે. જી હા, વાત કરવામાં સિદ્ધાર્થ, તો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 16 સીટના કોંગ્રેસના ઉમેદવાર સહિત 11 જેટલા કોંગ્રેસના એને ગઈકાલે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેને લઈને ક્યાંક કોંગ્રેસમાં ડરનો માહોલ છે કે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં કોંગ્રેસના ઉમેદવારો છે તેને તોડજોડ કરી અને ક્યાંક ભાજપ દ્વારા બિનહરીફ જે છે એ સીટો કરવાની જે છે એ કામગીરી ચાલી રહી છે. તેને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે મહાનગરપાલિકાની બેઠકો બિનહરીફ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવે તેવી શક્યતાઓ છે. તેને લઈને કોંગ્રેસના જે આ ઉમેદવારો છે તેને રાજસ્થાનના કોઈ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હોવાની હાલ ચર્ચાઓ છે. અને આગામી 1 કે 2 દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થાય ત્યારબાદ આ લોકોને સુરેન્દ્રનગર ખાતે પરત લાવવામાં આવશે અને ત્યારબાદ છે પ્રચારની કામગીરી કરવામાં આવશે. અક્ષય, સમગ્ર માહિતી બદલ. 24 કલાકનો એ સમય જ્યાં સુધી તેઓ પણ રાજસ્થાનમાં રહેશે. જે રીતે વલસાડમાં જોયું હતું, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે તેવી જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં પણ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાજનીતિ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવા કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કોંગ્રેસ ઉમેદવારોના ઘરે જાય છે અને ડરાવે છે. જબરજસ્તી યાદી માંગવામાં આવી રહી છે. सार्वभौम समाजवादी इन सांप्रदायिक लोकतंत्रात्मक प्रजासत्ताक तरीके તો કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન. કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે ઉમેદવારો સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. પરિણામ